જય શ્રી કૃષ્ણ, જય ભગવાન. હવે ભગવાન આપણને મળતા કેમ નથી એ બાબતે એક બહુ સરસ ઉદાહરણ આપું છું કે એક રાજાને ભગવાનનો સાક્ષાત્કાર થયો. તો ભગવાન એને પૂછે છે, તારે જે જોઈએ માગ, આઈ વિલ ગીવ યુ. તો રાજા કહે છે, મારે મહેલ છે, પત્ની છે, સંતાન છે, મારે બધા જ સુખ છે, મારે કંઈ જોઈતું નથી. પણ મારી એક જ હૃદયની પ્રાર્થના છે કે મારા ગામના બધા જ લોકોને તમે દર્શન આપો. ભગવાને કીધું કે ભાઈ અસંભવ છે, તેમ છતાં તારો આગ્રહ છે તો આવતા ગુરુવારે હું આ ગામના ભાગોળમાં ડુંગરો છે એના પર આવીશ. સવારે 9 વાગે તમે બધા આવજો અને મારા દર્શન કરી લેજો. બીજા દિવસે રાજાએ ગામમાં ઢંઢેરો ફેલાવી દીધો અને કહી દીધું કે આવતા ગુરુવારે આપણે બધાએ 8:30 ગામની ભાગોળમાં ભેગા થઈ જવાનું અને આપણે ભગવાનના દર્શન કરવા જઈશું. એમ કરતાં કરતાં ગુરુવાર આવ્યો, બધા ભેગા થયા અને ભગવાનના દર્શન કરવા નીકળ્યા. તો રસ્તામાં એક તાંબાના સિક્કાનો ડુંગરો આવ્યો. રાજાએ કહ્યું કે ભાઈ આ તાંબાના સિક્કામાં મોહ પામતા નહીં, આપણે ભગવાનના દર્શન કરવાના છે, આપણે આગળ વધીએ. આ અકુદરતી આર્ટિફિશિયલ પર્વત છે, ડોન્ટ ટેક ઇટ. તેમ છતાં પણ અતિશય ગરીબ માણસો મોહમાં આવી ગયા અને તાંબાના સિક્કાથી થેલા ભરીને પાછા જતા રહ્યા કે ભાઈ આપણે ભગવાનના તો કાલે દર્શન કરીશું, અત્યારે સિક્કા કામ લાગશે. એમ કરતાં કરતાં આગળ ગયા એટલે ચાંદીના સિક્કાનો પર્વત આવ્યો. રાજાની ના છતાં એ વધુ સુખી માણસોએ ચાંદીના સિક્કાની થેલીઓ ભરી અને પાછા જતા રહ્યા. છેવટે સોનાના સિક્કાનો ઢગલો આવ્યો એટલે રાજાના પ્રધાનો અને રાજાનો સ્ટાફ પણ સોનાના સિક્કાથી થેલા ભરી અને જતા રહ્યા. હવે વધ્યા ફક્ત રાજા અને રાણી. અને પછી શરદ સપ્તરંગી હીરાનો પર્વત આવ્યો એટલે રાણી મોહમાં આવી ગયા. એને થયું કે આપણે દર્શન કરવા તો જોઈએ છીએ, પણ 4-5 હીરા છીડામાં બાંધી લઉં તો વાંધો નથી. એટલે એમ કરતાં કરતાં મોહ વધી ગયો તો બેને આખા સાલ્લામાં એ હીરા ભરી લીધા. અને પછી તો આગળ પાછળ ક્યાંય જવા એવું હતું નહીં. એ રાજા આગળ વધ્યા, ભગવાન સુધી પહોંચ્યા તો એને ભગવાનના દર્શન થયા. ભગવાને કીધું કે હું કહેતો હતો ને કે ભાઈ આ જગતમાં કોઈને મારે દર્શન નથી કરવા, કોઈને દીકરો જોઈએ છે, કોઈને બંગલો જોઈએ છે, કોઈને ગાડી જોઈએ છે, બધા સાંસારિક સુખ માટે મારી પ્રાર્થના કરે છે. ભગવદ પ્રીત્યાર્થે કોઈ પાઠ કરતું નથી. ગાયત્રી મંત્ર, ઓમ નમઃ શિવાય, શ્રી કૃષ્ણ શરણમ મમ, આ બધા નિષ્કામ મંત્રો છે અને આવા મંત્રની સતત ઉપાસના કરવાથી ભગવાનનો સાક્ષાત્કાર થાય છે અને ભગવાન મળે છે. એટલે ભગવદ પ્રીત્યાર્થે સત્કાર્ય કરો. ઓમ નમઃ શિવાય.